બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે। 2 દિવસ કુલ 111 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 13 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ત્યારે આજે પણ ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે। સંવાદદાતા નારાયણ અમારી સાથે જોડાઈ ગયા છે। બેટ દ્વારકામાં ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, શું હાલની અપડેટ? કરવામાં આવે તો બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે। ત્યારે વાત કરવામાં આવે તો અંદાજિત 13 કરોડ જેટલી કિંમતની જમીન ઉપર હાલ જે છે જે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સહિત 1000 પોલીસ જવાનો સાથે શાંતિપૂર્ણ હાલ જે છે ડિમોલિશન ચાલુ છે। જી આભાર નારાયણ માહિતી આપવા માટે।